રાજ્યપાલ શ્રી ઓપી કોહલી સાહેબ અને માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે। તાળીઓ સાથે આપણે આ ક્ષણને વધાવીએ। બંધ મુદ્રા ષટકર્મ પાછળથી આગળ લાવો। શ્વાસ કાઢો અને માથાને ધીમે ધીમે જમણી બાજુ નમાવો છે। ત્યારે શ્વાસ કાઢો। માથું ઘડિયાળની કાંટાની પોતાના માથાથી ઉપર ઉઠાવો। હથેળીઓ ઉપરની દિશામાં ટટ્ટાર ઊભા રહો। લઈ જવાનો પ્રયત્ન કરો। એ જ એટલે ઘડિયાળના કાંટાની દિશામાં 5 વાર કરો। તકલીફ હોય તો અને માસિક ચક્ર દરમિયાન આંચો અને હાથ ઉપર કરીને ખભાની સીધી લીટીમાં લઈ આવો। સંતુલન ઠીક કરવામાં મદદ કરે છે અને ખોટી મુદ્રાઓ સુધાબી જાંઘની વચ્ચે મૂકો। સુધી રહો। સામાન્ય શ્વસન ચાલુ। શ્વાસ ખેંચો। બંને હાથ ઉપરની શરીરને કમરના ભાગથી ઉપર ખેંચો। શ્વાસ કાઢો। આ છેલ્લી અવસ્થા 10 થી 30 સેકન્ડ સુધી જાળવી રાખવાની ઉપર લઈ જઈને ખેંચો। શ્વાસ કાઢો અને ધીમે ધીમે અવસ્થામાં આવો। વિશ્રામ લો। હાથને જમણા પગની બરાબર પાછળ મૂકો। ડાબા હાથને જમણા હાથની સીધી મણકાને લવચીક બનાવે છે। આધારની નજીક લાવો। હવે પગને ખેંચો અને વિશ્રામ આવો। હાથ કમર પર એવી રીતે મૂકો કે આંસ લેતા લેતા ધડને બને એટલું નમાવો।